હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છીએ અને આજે પાછા ફરી વખત આપણે સુરતમાં છીએ અને સુરતમાં નાના મોટી જેટલી પણ સેવા થાય એટલી આપણે સેવા કરવાની છે. અત્યારમાં સવારમાં નાહી ધોઈ ફ્રેશ થઈ અને નીકળી ગયા છીએ. તો આજે ખાસ પાછું એક એવા પરિવારને આપણે રાશન કીટ દેવાની છે કે જે નિરાધાર છે, જેની પાસે ઘર નથી અથવા તો રોડ ઉપર રહે છે. તો એવા લોકો માટે ખાસ આપણે આજે રાશન કીટ આપવાની છે. રોજ એક પરિવારને આપણે નક્કી કરેલું છે કે કોઈ આપણને મદદ કરે કે ન કરે, પણ આપણાથી જે પણ થાય યથાશક્તિ યોગદાન પ્રમાણે એ પ્રમાણે આપણે રોજે એક પરિવારને રાશન કીટ આપવાની છે. તો અત્યારમાં હું સવારમાં ઘરેથી નીકળું છું તો મને મસ્ત આઈડિયા આવી ગયો કે રાશન કીટ અત્યારમાં આપણે સવારની જ લઈ લઈએ, જેથી કરી કોઈ એવો પરિવારમાં તો આપણે અહીંયા ટાઈમ વધારે ન બગાડી શકીએ અને એ લોકોને પણ નાના મોટું કામ હોય તો કરી શકે. એટલે મેં કીધું સવારમાં અહીંયા રાશન કરિયાણાની દુકાન જો આવી ગઈ છે મસ્તીની, શ્યામ કરિયાણા, તો ત્યાંથી મેં કીધું એક રાશન કીટ લઈ લઈ. અને દોસ્તો સપોર્ટ કરજો મને, કેમ કે અત્યારમાં આપણી ચેનલ નાની છે પણ ધીરે ધીરે આપણે બહુ મોટી ચેનલ કરવાની છે અને બસ તમારા બધા લોકોના સાથ સપોર્ટથી જ કરવાની છે. કેમ કે મને મારી કરતાં તમારી પર વધારે ભરોસો છે કે તમે લોકો મને ફૂલ સપોર્ટ કરશો. અને ઘણા બધા લોકોની ઘણી બધી કોમેન્ટ છે કે આશ્રમ કેમ નથી જતા, આશ્રમે શું કાંઈ પ્રોબ્લેમ છે, એ બધી જ તમારા સવાલોનો જવાબ હું સમયે આપી દઈશ. એટલે પ્લીઝ તમે એ બધી વસ્તુમાં વધારે ખાલી ખોટા લાંબા ઉતરો નહીં, પણ સમય આવતા હું તમને બધો જ જવાબ આપી દઈશ કે એકચ્યુઅલી વાત હું છે. કેમ કે અત્યારમાં ખાલી ડિસ્કસ ચાલી રહી છે એટલા માટે હું તમને ફાઇનલ ન કહી શકું, બટ સમય આવતા બધું જ કે. પણ પહેલાં આપણે પ્રથમ 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો દોસ્તો ફૂલ એટલે ફૂલ સપોર્ટ કરજો અને વિડીયોને જેમ બને એમ શેર કરો તમારા ગ્રુપમાં. અને જો તમે નવા ચેનલમાં હો તો સબસ્ક્રાઈબ કરજો અને બની શકે એટલું આપણે લોકોને હેલ્પ કરવાની છે અને આપણે પણ દુનિયાને કરીને બતાવવાનું છે કે ભાઈ આપણે પણ કરી શકીએ છીએ. અને આપણે કરતા જ હતા, એવું નહોતું કે નહોતા, પણ કહેવાય ને કે માણસને સમયે અમુક ટાઈમે અભિમાન આવી જાય કે નહીં હું જ કંઈક છું, હું જ કંઈક કરી શકું એમ છું, બાકી તો બધા ખાલી એમ જ છે. પણ એવું કશું નથી હોતું દોસ્તો. જ્યાં સુધી મુઠ્ઠી બંધ હોય ત્યાં સુધી લાખની ખુલ્લા પછી ખાખની, એની જેવું છે. એટલે તમારા બધા લોકોનો ખૂબ સપોર્ટની જરૂર છે. મને પૂરો તમારી પર ભરોસો છે કે તમે મને 1.5 મહિનાની અંદર 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેશો. તો વિડીયોને વધુ ને વધુ દોસ્તો શેર કરજો. હાલ તો થોડા ઘણા બધા ઓછા વ્યૂ આવે છે અને સપોર્ટ પણ ઓછો છે, પણ તમારા બધા લોકોનો આમનામ ફૂલ સપોર્ટ રહેશે તો અવશ્ય આપણે મોટી સારી સેવા કરી શકશું. અને ખૂબ મોટા પાયે આપણે કરવાનો છે. ખૂબ મોટું વિઝન છે, ખૂબ લાંબુ વિઝન છે. તો બસ તમારા બધા લોકોનો સાથ સપોર્ટની જરૂર છે મારે ખાસ. તો હવે આપણે રાશન લઈ લઈએ પરિવાર માટે અને ત્યાર પછી આપણે જઈશું કોઈ એવા સારા ફેમિલીને દેવા માટે કે જેમને ખરેખર રાશનની જરૂર છે. મૂકી દે એટલે તો દોસ્તો રાશન કીટ પેક કરાવી દીધી છે હવે. અને હવે સવારમાં આપણે જઈશું વરાછા સાઈડ. કોઈ એવો પરિવારમાં હશે નિરાધારની સહાય, તો એને આપણે ખાસ રાશન કીટ સવારથી જ પેક કરાવેલ રાખી. કેમ કે પછી ઘણી વખત શું થાય કે ત્યાં જઈએ અને ત્યાં પછી ટાઈમ મળે દૂર કરિયાણાની દુકાન હોય લેવા જવું, એની કરતાં મેં કીધું કે અહીંયા અમારી સોસાયટીની બહાર જ છે તો અહીંથી લેતા જઈએ, ત્યાં જઈએ અને ડાયરેક્ટ પછી આપણે આપવાની જ રહેતી હોય છે. તો અંકલે મસ્ત મજાની રાશન કીટ પેક કરી દીધી. નળી નાખેલી છે, શેની નળી નાખેલી બતાવો ત્યાં.
દવાઈ ચાલુ છે તમારી એમ? મહિને દઉં છું દવા. તો એમાં કેટલાની દવા આપો મહિને? એટલે તો મફત દવા આપે છે પણ આવું પછી આજે પેટમાં દુખાય છે તો પછી આમાં પ્રાઇવેટમાં લાવવી પડે દવા. હા. આજે મારા સવારનું પેટમાં દુખાય છે એટલે પ્રાઇવેટમાં લાવું મને કે રિપોર્ટ કરાવવાનો છે. 15 દાડામાં દુખાય છે. તો આ દાદી આખો દિવસ બેસીને કેટલું કમાયો તમે? અને મળે મને 400, 300, 500 એટલે જો ધંધો થાય તો આપણે ધંધો થઈ ના જાય 2 દિવસ કરીને બેસી. બરોબર. કેમ કે મારું કોઈ આવેલા વાળી દવાદારના પૈસા એટલે મારા આવું બધું ગોબા કયા થઈ ગયું. કેટલા દીકરા છે તમારા દાદા? 2 હતા એક ઓફ થઈ ગયા. 2 દીકરા હતા, એક ઓફ થઈ ગયા. ઓફ થઈ ગયા. તો કેવું લાગે જ્યારે દીકરા ન હોય દાદી? લાગે તો ખરું ને ભાઈ આ તમારું મારું મન જાણે છે તમારા જેવા શરીરમાં દોડી ના હતા. કાંઈ નહીં દાદી, રડોમાં. એ તો હવે જે ભગવાન કરે એ હાચું, આમાં તો કોઈનું કાંઈ ન ચાલે. અને અમે પણ જે નિરાધાર લોકો છે, જે રોડ ઉપર મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે, તો એવા લોકોને ખાસ મદદ કરેલી છે. અને આપણે પણ જે આપણી યથાશક્તિ યોગદાન હોય એ પ્રમાણે મદદ કરતા રહેતા હોઈએ છીએ. તો મેં કીધું કે દાદી અત્યારમાં કેટલો તડકો પડે તો પણ તમે અહીંયા રોડ ઉપર કામ કરી રહ્યા છો, તો મને શું કેટલા ટાઈમથી નવી નાખે? 6 વર્ષથી. બરોબર. બીજું તમારા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક છોકરો છે, બહુ છે. તમે છો. તમે આ ધંધો કરો? એક છોકરા છે. બરોબર. તમારો છોકરો જે ઓફ થઈ ગયો અને 2 છોકરા છે? એ બરોડા ને. બરોડા છે. તમે એકલા અહીંયા રોડ ઉપર એકલા રહ્યો? અહીંયા રોડ ઉપર ને રોડ ઉપર રહેવાનું, રોડ ઉપર ને રોડ ઉપર રહેવાનું. તો બહુ તકલીફ પડતી હશે ને દાદી? અત્યારનો કેટલો ઘણો તડકો પડી રહ્યો છે તો પણ તમે આ મહેનત કરો તો મને કહ્યું કે દાદી પાસે જાઓ, દાદીને વાત કરું કે પ્રોબ્લેમ શું છે મેન. કેટલી ઉંમર છે દાદી તમારે? 50 વર્ષ. બરોબર. આવી રીતે કાપી આપવાના એમ? તમારા માટે એક મહિનાનો આખો અનાજ કરિયાણું આવી છે. મોરસ છે, ચોખા છે, લોટ છે, બધી વસ્તુ એટલું ઘર નીકળી ગયું છે. અને બસ હવે શાંતિથી ખાઓ અને મહેનત કરી અને બસ આવી રીતે જીવનમાં આગળ વધારો. અને આશીર્વાદ આપજો કે આવા લોકો સુધી અમે પહોંચીએ. તમારી જેવા લોકો જે મહેનત કરી રહ્યા છે ખરેખર, તો એવા લોકો સુધી પહોંચીએ અને એવા લોકોને મદદ કરીએ. અને અને કાંઈ નહીં, બસ જો તમારા દીકરા થઈને જ આવ્યા છે અને મહેનત કરજો ને દાદી. બસ બસ.